પ્રમાણે વાત થઈ હતી તે પ્રમાણે હા સવારે વાત કરી જે પ્રમાણે દિવ્યાએ તમને બતાવ્યું તે પ્રમાણે દાળવાળા પૂરેપૂરા તૈયાર થઈ. તો બસ આ લાસ્ટ તળાઈ છે ત્યાં સુધીમાં છે ને આપણે વિચાર્યું કે છે ને ચટણી બનાવી લઈએ, કારણ કે આ એમનેમ તો આપણને ભાવશો નહીં, ગળે નહીં. કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે. આજના દિવસની વાત કરીએ તો આજે છે બુધવાર અને આપણે છે ને આજે બહાર જવાનું છે મામાને ત્યાં, બરાબર, જમવા માટે. તો હમણાં થોડીક વારમાં આપણે ત્યાં જમવા માટે નીકળીશું. ટાઈમ તો થઈ ગયો છે પણ એક મહેમાન આવે એની રાહ છે, એટલે મહેમાન આવીને જતા રહે પછી આપણે જાય, બરાબર. એટલે એ આવે ત્યાં સુધી તો આપણે મસ્ત તમને વાતાવરણની મજા લેવી છે કે રોજ લઉં છું નથી લેવી, કાંઈ વાંધો નહીં, રહેવા દે. એવું જ વાતાવરણ છે પણ વરસાદ નથી. જો વરસાદ આવે તો આગળ આગળ બતાવું તમને મસ્ત. આવી ગયું સસરા મારા ટિફિન દેવા આવ્યા. ધક્કો નહોતો ખાવાનો તમારે, એમ નહીં તો હવે એક ધક્કો હું તમારો બચાવી દઉં. તમે અહીંયા સુધી આવ્યા હો તો હોસ્પિટલ વાળો ધક્કો હું ખાતો આવું, બરાબર ને? નહીં દિવ્યા? તો જે પ્રમાણે વાત થઈ હતી તે પ્રમાણે આપણે આવી ગયા છે ડેસ્ટિનેશન ઉપર ટિફિન દેવા માટે. વાયદો તો પૂરો કરવો પડે ને. તમે કીધું ધક્કો નથી ખાવો તમારે, ચલો હું દેતો આવું રસ્તામાં જ. બસ હવે ટિફિન દઈ દઉં પછી પાછા આગળ આપણે જવાનું આજે મામાના ઘરે જમવા માટે. એટલે ત્યાં આગળ નીકળીએ ફટાફટ, તમને ટિફિન દઈ દઈએ પછી જઈએ આગળ આપણે. સો આજે તો હું ગુડ નહીં બોલું, આફ્ટરનૂનની આગળ, બીકોઝ આપણી નથી કેપેસિટી, મૂડ સારો નથી એટલે ગુડ તો ખાલી ખોટું નહીં લગાવીએ આપણે. સો હોપ યુ ઓલ આર ફાઇન, બરાબર. કાલે સોરી તમને દાલવડાનો તમને વિડીયો તમે જોયો બટ આપણે પૂરો ના કરી શક્યા બીકોઝ વધારે પડતી તબિયત બગડી ગઈ હતી. કારણ કે પહેલા કન્ટિન્યુઅસ રેસ્ટ કર્યો હતો, પછી અચાનક આપણે ઊભા થયા, દાળ પીસી ને પછી આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે પછી આપણે ઝોમેટો ઓર્ડર કરવું પડ્યું, બરાબર. તો જો આજે પોસિબલ થશે ને આપણે એ, કારણ કે એમાં છે ને દાળમાં કાંઈ આપણે એડ નહોતું કર્યું તો એમાં આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી તો એ બગડશે નહીં, તમે નેક્સ્ટ ડે બી એનો ઉપયોગ કરી શકો. તો બસ અત્યારે તો પૃથેશ ગયો છે મામાના ઘરે, મને મમ્મીએ ટિફિન મોકલાવ્યું હતું, પપ્પા આપી ગયા હતા તો આપણે જમી લીધું છે મસ્ત. બસ દવા પીવાનો ટાઈમ થઈ ગયો. પૃથેશ જોડે મેં દવા મંગાવી હતી પણ જો એને છે ને ક્યારેય શરમ ના આવે. અમુક બોઈસ છે ને, બરાબર, આમે મારી નજર સામે જોયું છે, મારી ઘણી ફ્રેન્ડ અને મારી અમુક કઝિન્સ છે ને, બરાબર, કે ભાઈ એના હસબન્ડ એ લોકો કેવું કરે કે ના ભાઈ યાર, ફોર એક્ઝામ્પલ કે ઘરે પેડ ખતમ થઈ ગયા હોય યા તો પીરિયડ રિલેટેડ દવા ખતમ થઈ ગઈ હોય ને તો યાર હું નહીં લેવા જાઉં, બરાબર. અમે મારી છે ને નજર સામે જોયેલું છે, બરાબર, કે ત્યારે એટલું મને ઓલું ફીલ થતું ને જયારે મારા મેરેજ નહોતા થયા, બરાબર. પણ અત્યારે સ્ટીલ એમ કે જયારે પૃથેશને છે ને મારી પીરિયડ્સની ડેટ આવી જાય ને તો મારે એને કેવું બી ના પડે કે પૃથેશ આમ નહીં ને આમ. એ આવે ને સાંજે એટલે ટોટલી વસ્તુ લેતો જ આવે. જો આવી ગયા છે, હું વિસ્પરના પેડ યુઝ કરું છું, બરાબર, અને સારી ક્વોલિટીના જ પેડ યુઝ કરજો તો આગળ જતા પ્રોબ્લેમ ના પડે. આનો બી એક કિસ્સો છે, હું તમને છે ને અત્યારે તો નહીં કહું, થોડો ટાઈમમાં હમણાં શેર કરીશ કે પેડ જો તમે ગલત ઇસ્તેમાલ કરો ને તો બી શું પ્રોબ્લેમ થઈ શકે ને એ, બરાબર. તો એ પેડ લાવ્યો છે આપણા માટે. દવા એવી છે જયારે સાવ સહન બહુ હદ બાર એક હદથી વધારે પાર થઈ જાય ને પેઇન, ત્યારે હું યુઝ કરું છું મેફ્ટાસ પાસ કરીને, બરાબર. અને મારો મૂડ સરખો કરવા માટે, બરાબર. ગર્લ્સને ખબર જ હશે કે જેને આપણને આમ અત્યારે મૂડ સ્વિંગ્સ થતા હોય ને, આટલું બધું પેઇન થતું હોય, આમ સાવ કઈ ગમતું ના હોય ને, બરાબર, તો ત્યારે આપણો મૂડ એક જ વ્યક્તિ સરખું, એક જ વસ્તુ સરખું કરી શકે અને એ છે ડેરી મિલ્ક. ચોકલેટ ખાવાની એટલી ક્રેવિંગ્સ થાય ને કે વાત ના પૂછો, બરાબર. તો તમારા પાર્ટનર્સ બી તમારું કેવું ધ્યાન રાખે છે કમેન્ટ કરજો અને આવી જ રીતના અમારા વિડીયોઝ જોતા રહેજો, બરાબર. આગળ જો આજે એનર્જી રહેશે એ પ્રમાણે આપણે કુકિંગ કરશું, બરાબર. તો થેન્ક યુ ફોર કમેન્ટ. અને હા, મને 2 થી 3 લોકોએ છે ને ઇન્સ્ટાગ્રામમાં આજે છે ને ફણગાવેલા મગનો સ્પ્રાઉટનો ફોટો મોકલો છે, તો થેન્ક યુ. બીજા બધા બી મોકલતા રહેશો અને કીપ સપોર્ટિંગ અસ. જો જમી કરીને આપણે છે ને પાછા ઘરે આવી ગયા. આવાજ ગૂંજી રહી છે. દિવ્યા માટે બહુ બધી વસ્તુ લે, એમાં આપણી પાસે એવું કંઈ નથી, ખાલી દિવ્યાની જ છે.
પણ દિવ્યાને આપણે ઘરે ના હોય પછી એને કદાચ આપણી યાદ આવે અને ભૂખ લાગે તો આ બધી વસ્તુ એને આપણી યાદ અપાવે અને મસ્ત મજાની ખાઈ શકે એટલા માટે આપણે લઈ લીધી વસ્તુ. આવી ગયા અને દિવ્યા આપણા ડોગી જોડે આ કઈ રીતે સૂતી છે? પલંગ આમ છે ને તું આમ ઊભી હોતી લે આમ જો ખાલી ખોલ અંદર વસ્તુ તારા કામની એક મસ્ત છે ખોલીશ તો ખબર પડે ને અંદર ઈ નહીં હવે એના સિવાય છે એ તો આપણે બે કેચ રમવા માટે લાવે સ્માઇલી બોલ લે સ્ટ્રેસ બસ્ટર હા એ ખાવા માંડે અત્યારે હાલ ફટાફટ હવે તને ભૂખ લાગી હતી ને તો હા તો તને આમ ભૂખ લાગવી ન જોઈએ બરાબર આમ તારું પેટ ભરાઈ લેવું હોવું જોઈએ. વેલકમ જલસા કરો એ પ્રમાણે વાત થઈ હતી તે પ્રમાણે હા 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 સવારે વાત કરી હતી પણ અત્યારે છે ને બપોર પડી ગઈ છે અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો દૂર દૂર સુધી ખાલી અને અવાજ એવો મસ્ત અને ભીની માટેની સુગંધ તો એની તો કાંઈ વાત થાય જ નહીં જોરદાર. વાદળ તો એક જ છે પણ વરસાદ સારો પડશે જમીનમાં ઉતરે તો સારું એમાંય બફારો વધી ગયો તો હવે કંઈક મજા આવશે આપણને આવો નજારો હોય આ હા હા કેવી મજા આવે. અને અહીંયા જ આજી બે છે અહીંયા ક્યાંક દરવાજા આવે ને કાલનો ડીલે પ્લાન છે ને અત્યારે પૂરો કરીએ છીએ અમે. ડીલે પ્લાન નો કાલની અધૂરી વાનગી આજે પૂરી કરી. કાલની અધૂરી વાનગી છે અમારા ડેઈલી જોવે છે વ્લોગ એને તો ખબર હશે કાલ સ્કીપ થઈ ગયું બિચારાને દાઢ પલાળી છે ને જે નહીં આવડતું હોય એની જોડે સ્કીમ થઈ ગઈ છે બ્રુથસ. હા સોરી હો એ લોકોને તો બી ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હોય જ છે યુટ્યુબમાં બરાબર. બ્રુથસ અત્યારે છે ને હેલ્પ કરવા માટે આવી ગયો છે કિચનમાં થેન્ક યુ બરાબર. મરચાં છે ને આપણે ખાલી મરચાં અને કોથમરી જ નાખશું એમાં તો બસ જો મરચાંને આપણે પેસ્ટ કરી લીધી છે કોથમરીને આપણે મસ્ત સુધારીને 3-4 વાર ધોઈ અને આમાં નાખી દઈએ બરાબર. પછી તેલ મૂકીને તળીએ ને ત્યારે આપણે મળીએ બરાબર ને પૃથ્સ? હા તો બસ જો ડુંગળી સુધારી લીધી છે પૃથ્સ કે આની જોડે છે ને ડુંગળી જ હોય એટલે ચટણી નથી બનાવી બરાબર. ભજીયા કાઢવા માટે થઈને આપણે ટીશ્યુ પેપર બી રાખી દીધું છે એટલે તેલ ઓબ્ઝર્વ થઈ જાય. આને જો ને પરફેક્ટલી હલાવી લેવાનું પ્લસ એમાં આપણે કોથમરી અને મરચાં નાખી દીધા છે એટલે મસ્ત ફ્લફી થઈ ગયું છે. હવે આપણું તેલ બી આવી ગયું છે તો ચલો હવે આપણે એક એક કરી અને નખાઈ ગયું હો સર મીઠું. હવે બીજી કોઈ ફરમાઈશ તમારી? થેન્ક યુ લ્યો સારું હાલો એ જોવે ત્યાં સુધીમાં હું ભજીયા ઉતારી લઉં. ઓકે તો બસ જો આપણે નાખી દીધા છે દાલવડા તળવા માટે. તમને બતાવું કલર એકદમ ગ્રીન અને ક્રિસ્પી કલર આ મસ્ત થઈ ગયો છે. સાવ છે ને લો ફ્લેમ પર જ આપણે એને તળવાના એટલે અંદરથી કાચા ના રહે. આપણે હજી છે ને થોડાક ક્રિસ્પી કરશું એટલે ખાવાની મજા આવે. સો શાંતિથી ધીમા ગેસ ઉપર તમે કરજો એટલે અંદરથી કાચા ના રહે. મસ્ત તળાઈ ગયા છે બરાબર. આપણે એનું વધારાનું તેલ કાઢવા માટે છે ને ટીશ્યુ પેપર ઓલરેડી રાખી દીધું છે તો એમાં જ નાખી દઈએ. થોડુંક તેલ ઓબ્ઝર્વ થઈ જાય ને એટલે આપણે પૃથ્વેશને આપી દઈએ ખાવા માટે અને આપણે બાકીના ચલો હું આ બનાવી નાખું પછી આપણે લોકો મળીએ. જે પ્રમાણે દિવ્યાએ તમને બતાવ્યું તે પ્રમાણે દાળવાળા પૂરેપૂરા તૈયાર થઈ ગયા છે અને આપણી જોડે એક ડીશ આવી ગઈ. આમ ફોટામાં મૂક્યું હોય ને એવું લાગે દિવ્યા આમ 3D ઇફેક્ટ આવે ડુંગળીમાં તો એમ. આ પ્લેટ એવી છે ને આપણી કે ફોટો હોય ને એની અંદર ડુંગળી નાના હોય ઓરિજિનલ ડુંગળી ફોટો નથી. તારક મહેતાના જૂનો એપિસોડ ચાલુ કર્યો નવો એપિસોડ હમણાં જોઈ દિવ્યા આવે એટલે તો મસ્ત દાળવડા એન્જોય કરીએ અત્યારે. તો તારે કેટલી વાર થાય દિવ્યા? ઓકે તો આ એક પ્લેટ ખાય ત્યાં સુધીમાં તો દિવ્યા આવી જશે બરાબર ને? જો બાઉલ ભરેલું હતું એમાંથી તો આટલું જ બાકી રહ્યું. આમ નજીકથી બતાવો તમને વળી એમ થાય કે ના ના તો દિવ્યા હવે કંઈક બીજું શું કરવાનું છે આપણે? હવે તને છે ને અમારી સ્ટાઇલથી ખવડાવું એમ તને અમદાવાદી સ્ટાઇલથી તો ખવડાવી દીધું. હવે અમે લોકો કઈ સ્ટાઇલથી દાળવડા બનાવીએ ને એ તમને શીખવાડું એટલે તમને આ વિડીયોમાં છે ને 2 રીતના દાળવડા બનાવતા તમે શીખશો બરાબર. તો હવે એ દાળમાં આપણે શું શું નાખીએ ને એ તમને હું બતાવું. અમદાવાદી સ્ટાઇલથી તો તમે લોકોએ ખાઈ લીધા
બરાબર ને પેલું થશે 3 પ્લેટ ખાધા છે મસ્ત, પણ હજી હું આ બીજી રીતના બનાવીશ ને એ કેટલા ખાય ને એક પ્લેટની જગ્યા રાખી છે આપણે. યસ, એટલે જોઈએ દિવ્યાસ કઈ રીતે બીજું બનાવે. એ રીતના બી હું તમને બનાવવાની રેસીપી બતાવું. તો બતાવો બીજું શું. અત્યારે થોડોક લો અવાજ આવશે એવું હોય ને તો થોડુંક તમારું વોલ્યુમ વધારીને વિડીયો જોઈ લેજો તમે. હા બરાબર. આની અંદર શું નાખવાનું છે? પહેલા સર્વપ્રથમ ડુંગળી સુધારી દીધી દિવ્યા. ડુંગળી તમારે એટલે ડુંગળી તો આવશે જ હવે. ડુંગળી તો આમાં આવશે જ. હવે એની જગ્યાએ છે ને ચણાનો આપણે થોડોક લોટ નાખી ચણાનો રહ્યા. લોટ એડ કરવાનો. બરાબર, થોડોક જ કરવાનો. વધારે નહીં, આમાં ખાલી બાઇન્ડિંગ થાય ને એટલો જ. બરાબર. બરાબર. અને આપણે ડુંગળી નાખશું. ઓકે. પછી આને મિક્સ કરીને તળી લેવાના. આને મિક્સ કરી અને છે ને એકવાર તળવાના, હાફ ફ્રાય કરવાના. એમ ડીપ ફ્રાય નહીં કરવાના. ડીપ ફ્રાય જ કરવાના, હાફ. એમ એકવાર પહેલા તળવાના, પછી એને છે ને ફરીથી એને દબાવવાના. બરાબર. એ ભજીયું હમણાં તને ખવડાવું ને દાબી દેવાનું, પછી બીજી વાર તળવાના. એટલે બીજી વાર તળાય ને એ મસ્ત ક્રિસ્પી બને અને મસ્ત એ ચડી ગયા હોય. બરાબર. આપણે ઓલો વિડીયો જોયા હતા ને એ કરવાનો. ડુંગળીનું ફૂલના ભજીયા ખબર હમણાં બહુ વાયરલ થાય. તો આ છે ને આમ દેખાવમાં બી એટલું મસ્ત લાગે ને, એમ થાય કાચે કાચું ખાઈ લઈએ. ના ના, આવી રીતના છે ને કાચું નહીં ખાવાનું, પેટમાં દુખે નહીં થાય. એટલે આવી રીતના મસ્ત મિક્સ કરી લેવાનો. બરાબર. તો ચલો દિવ્યા આ મસ્ત મિક્સ કરે પછી આ તળે. એ તમને બતાવીએ હમણાં શું થાય છે. એ તમને ફાઇનલ શું આવે છે આપણા હાથમાં એ બતાવીએ. બરાબર ને દિવ્યા? કે પ્રોસેસ એ બતાવવાની છે. એવું શૂટ કરી લઈશ, તું રેસ્ટ કર. એવું કરવું છે. યસ. તો બસ જો આપણે છે ને ચણાનો લોટ, ડુંગળી ને બધું મિક્સ કરી દીધું છે. પછી જો તમને સ્પાઇસી પસંદ હોય ને તો થોડીક તમે મિરચી અને આદુ નાખી શકો છો. મને આદુ નથી ભાવતું એટલે અમે નથી નાખતા. અને પ્લસ મેં એક છે ને લીંબુ એડ કર્યું છે. બરાબર. તમારે છે ને ભૂલથી હવે એમાં સોડા એડ નથી કરવાની. જો સોડા એડ કરશો ને તો પોચા પડી જશે. અને જો આપણે પહેલી વાર જે તળ્યા છે ને એ તમને બતાવું કે આટલા થોડીક છે ને મોટી સાઈઝના મસ્ત છે ને તળવા માટે મૂકી દેવાના. આપણે બહાર કાઢીએ. જો એકદમ આવો એનો કલર આવી જાય ને, બરાબર, એટલે મસ્ત છે ને નીકાળી લેવાના એને ફરીથી ટીશ્યુ પેપરમાં. બરાબર. નીકાળી લઈએ આપણે. જો તમે સોડા નાખશો ને તો એ પોચા પડી જશે, એટલે સોડા નહીં નાખવાના. બરાબર. હવે એક્ઝેક્ટલી શું કરવાનું કે તમારી પાસે છે ને આવું કાંઈ પ્રેસ કરવાનું હોય ને, બરાબર, એનાથી આપણે છે ને એક આમ ભજીયું લેશું. બરાબર. અને એને છે ને મસ્ત પ્રેસ કરી દેશું. બરાબર. આવું થઈ જાય ને, બરાબર, પછી આપણે એને આ બધા ભજી આવી રીતના પ્રેસ કરી અને ફરીથી એકવાર ફ્રાય કરશું ક્રિસ્પી કરવા માટે. બરાબર. આ હેન્ડમેડ કહેવાય ને એવું હેન્ડમેડ થઈ રહ્યું. હોમમેડ તો છે, સાથે સાથે હેન્ડમેડ એ થઈ રહ્યું છે. હું લાવ દિવ્યાના પછી હાથ ખરાબ હોય ને વળી શૂટિંગ કરતા ફાવે નહીં. તમે કીધું લાવ હેલ્પ કરી દઈએ આપણે થોડીક શૂટિંગ કરવામાં. બાકી જો આમ ક્યાંય ગયું ઓય અહીંયા છે. મેં તો કીધું અહીંયાથી ક્યાં ગયું? હજી એક પ્રેસ કર્યું, એ આટલા ચડે ને ત્યાં હું પાછા બધા પ્રેસ કરી નાખીશ. પછી પ્રેસ કરીને પાછા તળવાના. હા, બીજી વાર તળવાના એટલે મસ્ત ક્રિસ્પી થઈ જાય. એવું છે એમ? તો ચલો પ્રેસ કરે દિવ્યા બધા વારા ફરતી વારા. અને પછી કેવી રીતે આમ કરીને આમ મૂકીને કરવાનું. યસ. આપણે જોઈએ આપણાથી થાય છે. અને કોઈ પાસે અવેલેબલ ના હોય ને તો તમે આ ગ્લાસ હોય થઈ ગયું હો. પ્રોસેસ આટલું બધું નહોતું કરવાનું, ડીશમાં ચોટી ગયું. મને તો હેલ્પ કરાવમાં પાપા, હેલ્પ કરાવમાં તું. અરે પરફેક્ટ જ થયું. આ ખાલી તળ તું આ તળ કેવું મસ્ત બને તું મને કહેજે. એટલું બધું ના હોય, થોડુંક આટલું ઓછું પ્રેસ કરવાનું. પાપા તું હેલ્પ કર. આ પૂરેપૂરું કરું થાય. તારક મહેતા દેખો, આપકી હેલ્પ કી જરૂરત નહીં હમે. ઠીક હે. તો ઓવર એન્ડ આઉટ દિવ્યા. હેન્ડમેડ માંથી તું હોમમેડ થા ને તો બતાવી દેજે આગળ. હું મારું તારક મહેતા એન્જોય કરું. બરાબર. આમ તો જો આ ગાઈસ આમ હાલત જો તમે, આમ જો એકદમ ઢોસો બનાવી નાખ્યો, મિની ઢોસો કરી નાખ્યો એને. અરે યાર આવી રીતે જોઈ મેં ખાધેલું હે કાંઈ. કમેન્ટ કરો તમે આટલું બધું પ્રેસ કરાય કોઈ દિવસ? કરાય જ. મેં ખાધેલું હે, આવું જ આવે. શું? અરે રે 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 રે. મસ્ત છે ને બધા પ્રેસ કરી દીધા છે આપણે. આ એક છેલ્લો ઘાણવો બાકી છે, ગોળ, એ થઈ જાય એટલે ફરીથી આપણે મસ્ત અને ફરીથી તળવા પડશે. મહેનત તો થશે થોડીક, પણ એ મહેનત પછી તમે ખાશો ને આને એટલે મજા આવશે કે વાહ, એમ મહેનત સફળ થઈ એમ. તો બસ આ લાસ્ટ તળાઈ છે ત્યાં સુધીમાં છે ને આપણે વિચાર્યું
કે છે ને ચટણી બનાવી લઈએ, કારણ કે આ એમનેમ તો આપણને ભાવશો નહીં, ગળે નહીં ઉતરે એમ ચટણી વગર. તો બસ ચટણી માટે છે ને તમે મેં પહેલાં બી રેસીપી બતાવી જ છે, તો બી હજી એકવાર કહી દઉં કે એનામાં આપણે દહીં લેશું, લાલ મરચું, બરાબર થોડુંક મીઠું, દળેલી ખાંડ અને કોથમીર. આટલું વસ્તુ છે ને તમે બરાબર મિક્સ કરશો ને તો તમારે છે ને બહારથી ઓલી આપણે જે ચટણીઓ ખાય ને એ નહીં લઈ આવવી પડે. આ ટેસ્ટ કરજો એકવાર ચટણી બનાવીને, તમને એટલી મજા આવશે પછી યાર ખાવામાં. તો ચલો હવે અમે બંને ખાઈ લઈએ, આ લાસ્ટ થઈ જાય એટલે. અને તમે કમેન્ટ કરજો કે તમે કઈ રીતના બનાવો છો અને તમને કઈ ચટણી યારે ખાતા ભાવે છે. વેરાયટી નંબર 2 ઇઝ ઓલ્સો રેડી. તમને આ ગમ્યું કે નહીં? બંનેની રેસીપી આવી ગઈ છે. એકની કાલે અધૂરી હતી અને એકની કન્ટિન્યુ હતી, અને આ પાછી સેકન્ડ રેસીપી. એક જ બ્લોગમાં 2 રેસીપી આવી ગઈ. કાલની અધૂરી હતી ને એટલે આજે અમે ડબલ કરી અને તમને બતાવી દીધું ને અહીંયા ખાલી પિક્ચર ચાલુ કરી દીધું ટાઈમપાસ કરવા માટે. તો બસ તમને આ રેસીપીઓ ગમી હોય તો લાઈક કરી દેજો, અને એમાં કંઈક સજેશન આપવાના હોય કે તમને ના ખબર પડી હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો, અને બાકી ફેમિલી સાથે શેર કરી શકો છો, કારણ કે આપણે એટલે જ ફેમિલી વ્લોગ બનાવીએ છીએ કે તમને મજા આવે. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.